હાલો જો પાંદડા કપાઈ ગયા. એ ઉપડતા જઈએ. આ રીતના ઢગલા થતા જાય. આ ઉપડે જાય પછી કેરેટો ભરવાના છે. હાલો જો ડુંગળી કપાય. ઇઝરાયલની ટેકનોલોજી. આ રીતના ટેકનોલોજીથી કાપવાની. આ રીતે પાંદડા કાપતું જવાનું, પછી આ રીતના વાહે ઉપાડતો જવાનું. મારા ભાઈ જે ઉપાડતા હોય પછી આ રીતના કેરેટું હોય કેરેટું ભરી લેવાના. આ ખેતર અમે ઇઝરાયલ આવ્યા હતા. પહેલી ફેર આ ખેતરમાં કાંઈ મેં આવ્યા હતા ડુંગળીમાં. 5 મહિના થયા પૂરા. આજ પાછી ઉપાડીએ. શું કે ભરતભાઈ બાકી આ ટેકનોલોજી વિશે? કઈ હટાણમાં કીધા જેવું ને. આજ 5 મહિના આપડા પૂરા થયા ને. 5 પૂરા થઈ ગયા. છઠ્ઠો બેઠો. કેવી મજા આવે ભરતભાઈ તમને ઇઝરાયલ? મજા છે ને ભાઈ, ઇઝરાયલમાં એક જ દી આવે. 11 તારીખે. તે તો પૂરા બે આવે નહીં. 11 તારીખે 2.5 લાખ ભેગા રે બાબા. હું કે બાકી દિલીપભાઈ તમારે? હા આખરે વેલું સાહન થોડું. 4-5 તારીખ સુધીમાં થતા. હા તો મોદીએ કીધું ને મારા મત ગણતરી પૂરી થાય ને પેલા પગાર સ્વતંત્ર થઈ જવો જોઈએ બધાને. ઉપર આ રીતના પાંદડા કાપતા જઈએ, પછી ડુંગળી નોખી કરતા જઈએ, પછી આ કેરેટ ભર લેવાના. હો મજા જ આવે ને ભાઈ. 11 તારીખ આવે જાય એટલે મજા જ આવે છે. આજ ખાસી 11 તારીખે આવી છે ને, તે તો થાકોડો ઉતરી જાય ને બધે. જેરુસલેમ જાય તો મજા આવે થોડી થોડી. જો આમાં નેદે એટલો ઉભો એ ડુંગળી ને જડતી. ઝાડવા ને ડુંગળી ગીરે ગઈ. બેડી થેગું આખું. આપણે જેનું टोकरी के फूल झाड़ का देखे जाएंगे ना भाई। इजरायली बड़ी मोटी बोर्ड है, वडला जी बड़ी बोर्ड है। કેમ બોડી હે બડી બોડી સાચી છે થાય થાય જો તારે નજર સાંભી છે ઓય કે આ બધું થાય થઈ જશે। હાલો રામ રામ સીતારામ। જો આ ડુંગળી ઇઝરાયલની ટેકનોલોજી
આ રીતના સાકવીથી કાપે કાપીને કાઢવાની છે. ઉપાડતું જવાનું, સાકવીથી પાંદડા કાપતું જવાનું ને અહીં ઢેગલા કરતું જવાનું. આ રીતના કાપતું જવાનું, પાંદડા નોખું કરતું જવાનું, ડુંગળી આ રીતના મૂકતું જવાનું. આ ઇઝરાયલની આ રીતના ટેકનોલોજી છે. શું કે ભાઈ વડોદરા સાહેબ ટેકનોલોજી? ટેકનોલોજી જોરદાર. જો આજ ચાલુ કરી આ ટેકનોલોજી કાકોડીથી આપણે દાતડીએથી કાપી. આ લગભગ પોણા કિલાની હે બધા. જો તો વજન ને આનો જણકો ભાઈ અડધા કિલાનો. આ રીતના ડુંગળી ઊભી ખેતરમાં સાકવીથી કાપતું જવાનું.